તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરળાવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ જોવાનું. તો આમ તો સરળાવર્ત ગતિ માટે જો બે પ્રકારના વિકલ સમીકરણ આપી શકાય. એક રેખીય સરળાવર્ત ગતિ માટે તો રેખીય સરળાવર્ત ગતિ માટે આપણે જોઈ ગયા કે f is proportional to અથવા f બરાબર માઇનસ કહેવાય. કારણ કે f is proportional to માઇનસ y તો f બરાબર માઇનસ કહેવાય. અહીંયા જો એમ પણ મૂકી શકાય માઇનસ કહેવાય. તો અહીંયા d સ્ક્વેર y upon dt સ્ક્વેર બરાબર કહેવાય. તો આના ઉપરથી તમે આવું લખી શકાય dy upon dt સ્ક્વેર બરાબર પ્લસ k upon m y બરાબર 0. તો આને તમે રેખીય સરળાવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ એમ છેદમાં લઈ ગયા અને આ બરાબર ની આ બાજુ લઈ આવ્યા તો આ એક સમીકરણ થાય. આ સમીકરણને તમે કદાચ ઇન કેસ જ્યાં અગાઉ સમીકરણ જોઈ ગયા હતા પ્રવેગનું સમીકરણ અથવા તો એક સ્ટેપ વધુ લખી તો આને આમ પણ કહી શકાય માઇનસ કે અપોન એમ વાય અને આને આ બાજુ લઈ આવી તો ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ કે અપોન એમ વાય બરાબર 0. તો આને વિકલ સમીકરણ કહી શકાય. તો આના માટે જો આપણે એ પણ જોઈ ગયા હતા અગાઉ કે પ્રવેગ સરળાવર્ત ગતિ માટે એ પ્રવેગ એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય તો ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર વાય તો ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર બાય બરાબર 0. તો આ પણ વિકલ સમીકરણ થાય. પણ કે અપોન એમ બરાબર તમે શું કહી શકો ઓમેગા સ્ક્વેર કહી શકાય. તો આ સરળાવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ અને આના ઉપરથી ઓમેગા સ્ક્વેર બરાબર કે અપોન એમ પણ કહી શકો. આ બે સરળાવર્ત ગતિ માટેના વિકલ સમીકરણ. પછી જો કોણીય સરળાવર્ત ગતિ હોય તો એના માટે ટોર્ક એ કોણીય સ્થાનાંતરના સમપ્રમાણ વિરુદ્ધ હોવું જોઈએ. તો ટોર્ક ટો બરાબર સી થીટા સી અચળાંક છે. અહીંયા તમે આમે લખી શકો છો I ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર સી અપોન આઈ થીટા થાય. આના જેવું જ સૂત્ર. આને કદાચ તમે જો આ બાજુ લઈ આવો તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ સી અપોન આઈ થીટા બરાબર 0. પણ આના માટે એક શરત જોઈ ગયા હતા કોણીય પ્રવેગ એ ઓમેગા સ્ક્વેર થીટા જેટલો. આ એક સીધી યાદ રાખવાની. તો આના ઉપરથી આમે કહી શકો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર થીટા તો ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થીટા બરાબર 0. તો આ પણ કોણીય સરળાવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ. અને તો કે રેખીય સરળાવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ. આમાં ઓમેગા બરાબર શું મળશે કે અપોન એમ અને આમાં જો ઓમેગા બરાબર શું મળશે ઓમેગા સ્ક્વેર બરાબર તો કે સી અપોન આઈ. સી એટલે અહીંયા અચળાંક કહી શકાય વડ અચળાંક કહેવાય તો એ અચળાંક છેદમાં આઈ એટલે જડત્વની ચાક માત્રા. ટોર્કની જગ્યાએ જો આઈ આલ્ફા લખી શકાય. આલ્ફા એટલે કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલ. તો આ બે સમીકરણ ખાસ યાદ રાખવાનું. તો આ એક સૂત્ર જ છે સરળાવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર થીટા. અને કોણીય હોય તો વાય ની જગ્યાએ શું આવશે થીટા આવી જશે. બાકી કઈ ડિફરન્સ આવશે નહીં. વાય ની જગ્યાએ થીટા. પણ અચળાંક ઓમેગા આમાં કે અપોન આઈ આવશે અને ઓમાં સી અપોન આઈ. સી આઈ એટલે એમ ની જગ્યાએ જડત્વની ચાક માત્રા બળ અચળાંક ની જગ્યાએ વડ અચળાંક આવશે સી અચળાંક આવશે. તો આટલો ડિફરન્સ આવશે બાકી કઈ ડિફરન્સ આવશે નહીં. તો વિકલ સમીકરણ ખાસ યાદ રાખવાના. બીજું કે આના ઉપરથી તમે જો આના ઉપરથી આની આવૃત્તિને મળી શકે તો ખાસ આના માટે જો રેખીય સરળાવર્ત ગતિ માટે આ જે સૂત્ર જોયું એ સૂત્ર ઉપરથી આવર્તકાળ અને આવૃત્તિ આપવા હોય તો આ રીતે તમે આપી શકાય કે ઓમેગા બરાબર જો રૂટ કે અપોન એમ પણ કહી શકાય.
અહીંયા 2π/t પણ મૂકી શકાય તો √k/m. તો આવર્તકાળ t બરાબર 2π √m/k થઈ જાય. અને આવૃત્તિ કઈ આવૃત્તિ f સિમ્બોલ આપી તો આવર્તકાળનું વ્યસ્ત હોય 2π√k/m આપીશું. તો આ સમીકરણ આના ઉપરથી ઓમેગા સ્ક્વેર બરાબર √k/m હોય તો ઓમેગા બરાબર આ સમીકરણ આપી શકે. અને કોણીય સરળ આવર્ત ગતિની અંદર જો થોડોક ડિફરન્સ આવશે કારણ કે ઓમેગા સ્ક્વેર બરાબર c/i હોય તો ઓમેગા બરાબર √c/i. તો અહીંયા જો 2π/t મૂકો તો √c/i. તો આવર્તકાળ t બરાબર 2π√i/c અને આવૃત્તિ f કઈ તો આવર્તકાળનું વ્યસ્ત 1/2πc/i. તો આ સમીકરણ તમે આપી શકો. એટલે આ એક ખાસ યાદ રાખવાનું કે આના ઉપરથી તમે જો કે આવા આવર્તકાળ અને આવૃત્તિના સૂત્રો પણ બે માટે થોડાક જુદા આવશે. જો આમાં m/k કે બળ અચળાંક હતો, એમ દળ હતું, તો દળની જગ્યાએ ચાક ગતિમાં રાશિ જડત્વની ચાક માત્રા તો આ આવી જાય. અને અહીં બળ અચળાંક હતો. બળ અચળાંક એટલે જો અહીંયા k એટલે શું થશે f બરાબર અહીંયા આપણે હતું k * y. તો k બરાબર જો મૂલ્ય જ લઈ તો f/y હતું કે બળના છેદમાં સ્થાનાંતર હતું. તો અહીંયા ટોર્ક બરાબર c * θ. તો c બરાબર શું આવશે ટોર્કના છેદમાં θ કે આ એકમ સ્થાનાંતર દીઠ ઉત્પન્ન થતું બળ k કહી શકાય. એમ એકમ કોણાવર્તન દીઠ લાગતું ટોર્ક એને વળ અચળાંક પણ તમે કહી શકો, અચળાંક કહી શકો, c અચળાંક કહી શકાય. તો આ રીતે c મેળવી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો આવર્તકાળ માટે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ, પછી આવર્તકાળના સૂત્ર, આવૃત્તિના સૂત્ર આમ તો સેમ જ છે પણ આટલી બાબત ખાસ યાદ રાખવાની. આને આધારિત આપણે સાદુ લોલક એની ચર્ચા કરવાના હવે. તો સાદુ લોલક है એની ચર્ચા કરવાના સરળ આવર્ત ગતિ માટે. તો પહેલો ક્વેશ્ચન સાદુ લોલક. તો સાદુ લોલક એટલે શું અને એ વ્યાખ્યાયિત કઈ રીતે કરવાનું? તો સાદુ લોલક એટલે જો વ્યાખ્યાયિત કરતી ઘટના આપી કે સ્થિર આધાર પરથી વળ વગરની ખેંચી ન શકાય તેવી અને વજન રહિત દોરીના છેડે લટકતી નાની દળદાર વસ્તુ કે કોઈ પણ નાની દળદાર વસ્તુ લટકતી તો એનાથી બનતી રચનાને સાદુ લોલક કહી શકાય. એટલે જનરલી જો વળ વગરની દોરીના છેડે ગોળો લટકાવવામાં અને આ નાથી બનતી રચના એ તમે સાદુ લોલક કહી શકાય. તો આ ગોળાથી બનતી જે રચના બનશે એ આપણે સાદુ લોલક સ્વરૂપે લખી શકાય. હવે જો કે આ સાદુ લોલક છે એના માટે આવર્તકાળ મેળવવો હોય તો આમ તો કોણીય સરળ આવર્ત ગતિ કરતું હશે. જો ખૂણો ખૂબ જ નાનો હોય તો એનો ગતિપથ લગભગ રેખીય ગણી શકે. ધારો ખૂણો નાનો હોય, અતિ નાનો હોય તો આટલો પથ તમે જો તો લગભગ રેખીય જ હોય. વધુ પથ થશે તો જ એ કોણીય થશે. તો આના માટે જો આ સ્થાન પાસે તમે વિચારો તો આના ઉપર જો લાગતું બળ mg જેટલું હોય અને આના માટે જો આ દિશામાં બનતો ખૂણો થીટા જેટલો, આ ખૂણો પણ થીટા જેટલો, આ અંતર હે l જેટલું હે. તો આના માટે જો અંતર એટલે l લંબાઈ ક્યાંથી લેવી? આ l એ સાદા લોલકની લંબાઈ. તો એ લંબાઈ કઈ રીતે લેવી? તો એના માટે ખાસ ધ્યાન રાખો કે આ
ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર અથવા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લંબાઈ માપવાની. જનરલી ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્રમાં હોય તો એના કેન્દ્રથી અહીંયા સુધીની લંબાઈ માપવાની. આ દોરી તો દળ રહિત છે એટલે એનું દળ અવગણ્ય લીધું. તો અહીંયા જો ટોર્ક કેટલું લાગતું હોય તો કે ટોર્ક ટો બરાબર mg ગુણ્યા L sin થીટા થાય. શા માટે? જો આમ તો ટોર્ક ટો આનું મૂલ્ય આવે mg ગુણ્યા L, તો g ની દિશા આ તરફ, L ની દિશા સ્થાન સદિશની દિશા આ તરફ, તો mg ક્રોસ L આવે. જો મૂલ્ય લઈ તો mg L sin થીટા, sin થીટા એટલે L ની દિશા અને આના વચ્ચે બનતો ખૂણો થીટા. તો અહીંયા તમે જો I into આલ્ફા પણ લખી શકો mg L, અને જો ખૂણો નાનો હોય તો sin ની જગ્યાએ એપ્રોક્સિમેટલી થીટા. પણ ખાસ ધ્યાન રાખો sin ખૂણો ખૂબ જ નાનો હોય ત્યારે I આલ્ફા, આ એટલે જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર, પણ અહીંયા r ની જગ્યાએ l સ્ક્વેર, આલ્ફા બરાબર mg L થીટા થાય. તો અહીંયા જો દળ દૂર થશે. બીજું અહીંયા g upon L છેદમાં શું આવશે I, L સ્ક્વેર અને થીટા. તો અહીંયા તમે જો d સ્ક્વેર થીટા upon dt સ્ક્વેર બરાબર g upon L, અને જો ઋણ નિશાની મૂકવી તો ઋણ મૂકી શકાય. શા માટે? તો કે આ જે ટોર્ક હશે પુનઃસ્થાપક ટોર્ક હશે, મૂળ સ્થિતિમાં લઈ આવશે, તો માઇનસ થીટા. તો આને તમે જો સરળ આવર્ત ગતિના સૂત્ર સાથે સરખાવો તો માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા મળે. તો ઓમેગા માં કેટલું મળશે? જો તો ઓમેગા બરાબર રૂટ g upon L મળે. તો આના ઉપરથી આવર્તકાળ t બરાબર તમને આવું સૂત્ર મળી શકે 2 પાઈ રૂટ L upon g. કારણ કે અહીંયા તમે 2 પાઈ upon t પણ લખી શકો. ઓમેગા એટલે 2 પાઈ upon t. તો વ્યસ્ત કરો, t ને અહીંયા લઈ આવો તો L upon g થઈ જશે. તો આવર્તકાળનું આ સૂત્ર થાય. તો આના માટે જો આવર્તકાળનું સૂત્ર સાદા લોલક માટે આ એક તારવણીની કઈ જરૂર નથી. આવર્તકાળ આટલો યાદ રાખવાનો કે t બરાબર 2 પાઈ રૂટ L upon g. તો આવર્તકાળનું સૂત્ર સાદા લોલક માટે આ સમીકરણ આપી શકો આના ઉપરથી. એટલે આ એક વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની કે આવર્તકાળ છે સાદા લોલક માટે એ આવર્તકાળ આનો આવર્તકાળ है t बराबर 2 पाई रूट L upon g. તો આવર્તકાળ આ સૂત્ર દ્વારા આપીશું. પણ આ સૂત્ર ત્યારે જ લાગુ પાડી શકો ખાસ જો ખૂણો ખૂબ જ નાનો હોય તો, નહીતર લાગુ પાડી શકો નહીં. આ એક પહેલી એક કન્ડિશન છે કે જો ખૂણો ખૂબ જ નાનો હોય તો જ આવર્તકાળનું આ સૂત્ર લાગુ પાડી શકાય, નહીતર આ સૂત્ર લાગુ પડી શકે નહીં. તો આવર્તકાળ માટે ખાસ યાદ રાખવાનું, આવર્તકાળનો આધાર કેના ઉપર? ટી નો આધાર. તો જો કે ટી નો આધાર લંબાઈ ઉપર હોય તો પેલો કે આવર્તકાળનો આધાર કેના ઉપર હોય? તો પેલું લંબાઈ ઉપર હોય તો t is proportional to root L. લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં. તો આનો મતલબ શું થશે? લંબાઈ જો વધે, આની લંબાઈમાં વધારો થાય તો આવર્તકાળના મૂલ્યમાં વધારો થાય. લંબાઈ વધે તો આવર્તકાળ વધે. તો આના માટે જો લંબાઈ સાથે ડિપેન્ડન્ટ, લંબાઈ ઉપર આધાર રાખે અને વર્ગમૂળના સમપ્રમાણ અથવા t square is proportional to L. તો આના માટે જો ગ્રાફ દોરવામાં આવે કે અહીંયા ધારો કે t લ્યો અને રૂટ L લ્યો, તો આનો ગ્રાફ સપ્રમાણનો સંબંધ મળે. આનો ગ્રાફ કેવો મળે? સપ્રમાણ. પણ જો t સ્ક્વેર વિરુદ્ધ L નો ગ્રાફ દોરો, અહીંયા L લ્યો અને અહીં t લ્યો, તો આનો ગ્રાફ કેવા પ્રકારનો મળશે? ધારો કે t વિરુદ્ધ L નો ગ્રાફ, t વિરુદ્ધ L નો ગ્રાફ તમને આ પ્રકારનો મળશે, પરવલય આકારનો. કારણ કે t સ્ક્વેર ઇઝ પ્રોપોર્શનલ ટુ L. તો આ પ્રકારનો આખો ગ્રાફ મળે. જો t વિરુદ્ધ રૂટ L નો ગ્રાફ સુરેખા મળે, t વિરુદ્ધ L નો ગ્રાફ આ પ્રકારનો મળી શકે. લંબાઈ ઉપર આધાર રાખે અને લંબાઈ જેમ વધશે એમ આવર્તકાળના મૂલ્યમાં વધારો થાય. એટલે લંબાઈ સાથે વધારો થાય. ઘણી વખત એવા ક્વેશ્ચન પૂછે
કે કોઈ એક સાદા લોલકનો આવર્તકાળ ટી જેટલો. હવે આવર્તકાળ જો બમણો કરવો હોય, આવર્તકાળ બમણો કરવો હોય, ધારો કે આવર્તકાળ બમણો કરવો હોય તો લંબાઈ કેટલી જોઈએ? જો આવર્તકાળ 2 ગણો કરવો હોય તો આ લંબાઈ કેટલી કરવી પડે? 4 ગણી કરવી પડે. જો આવર્તકાળ અડધો કરવો હોય તો લંબાઈ ચોથા ભાગની કરવી પડે. તો લંબાઈ ઉપર ડિપેન્ડેડ છે. તો લંબાઈ સાથે તમે આ રીતે આવા ઘણા બધા ક્વેશ્ચન હોય તો એ ગણતરી કરી શકો. આમાં જી અચળ લીધું. જી કેવું લીધું? અચળ. લંબાઈ ઉપર આધાર રાખે. પછી કેના ઉપર આધાર રાખે? તો કે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે. ગુરુત્વ પ્રવેગ જો બદલાય તો પણ અહીંયા આવર્તકાળ બદલાઈ શકે. T is proportional to 1/√g. આમાં લંબાઈ L અચળ રાખો. જી બદલાવો તો આવર્તકાળ બદલાય. તો આના માટે જો જી ક્યારે બદલાય તો આપણે ગુરુત્વાકર્ષણની અંદર જોઈ ગયા કે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર તરફ જાય એમ જીના મૂલ્યમાં ઘટાડો થાય અને નીચે તરફ જાય એમ પણ જીના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે સપાટી પર મહત્તમ હોય એટલે પૃથ્વીની સપાટી પર આવર્તકાળ મહત્તમ હશે. એ લોલકને તમે ઉપર તરફ લઈ જાઓ અથવા ચંદ્ર ઉપર લઈ જાઓ કે બીજા ગ્રહ ઉપર લઈ જાઓ, જ્યાં જી બદલાઈ જાય તો આવર્તકાળ બદલાઈ જાય. એટલે જો તમે કોઈ એક સાદા લોલકને પર્વત ઉપર લઈ જાઓ તો જી ઘટે તો આવર્તકાળ વધે, અને ખીણમાં લઈ જાઓ તો એ જી ઘટે તો આવર્તકાળ વધે. વ્યસ્ત સંબંધ હોય. અને આનો જો ગ્રાફ દોરવામાં આવે કે ધારો કે તમને એમ કહે કે ટી વિરુદ્ધ રૂટ જી નો ગ્રાફ, તો કે ટી વિરુદ્ધ જી નો ગ્રાફ અતિવલય આકારનો મળે. કારણ કે આ વાય હશે અને આ એક્સ વાય અચળ હશે. તો આ પ્રકારનો આખો એક તમને ગ્રાફ મળે, અતિવલય આકારનો ગ્રાફ મળે. અને જો ટી વિરુદ્ધ 1/√g નો ગ્રાફ કહી તો એ સુરેખા મળશે. તો કેવી મળશે? સુરેખા. તો y બરાબર પ્રોપોર્શનલ ટુ x જેવો તો સુરેખા મળશે. આમ તમે જો આ પ્રકારનો ગ્રાફ જુદા જુદા ગ્રાફિકલ માહિતી આપી શકો. ટી વિરુદ્ધ જી અથવા ટી સ્ક્વેર વિરુદ્ધ જી નો ગ્રાફ પણ આવો જ મળી શકે તમને. તો આમ ગુરુત્વ પ્રવેગ સાથે પણ જી બદલાઈ શકે. એટલે બે જ વસ્તુ પર આધાર રાખે, એક સાદા લોલકની લંબાઈ ઉપર અને ગુરુત્વ પ્રવેગ. હવે ઘણી બધી વખત જો લંબાઈ ક્યારે બદલાઈ શકે અને જી ક્યારે બદલાઈ શકે એની ચર્ચા કરી. લંબાઈ એટલે ખાસ આમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે લંબાઈ એટલે જો અહીંથી ધારો કે તમે કોઈ સાદો લોલક લટકાવેલો હોય, ધારો કે ખાલી ગોળો હોય અને એક ભરેલો ગોળો, ધારો કે આ પ્રવાહીથી ભરેલો ગોળો, તો પ્રવાહીથી ભરેલો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ હશે. બેના દળ ધારો કે જુદા જુદા હોય પણ બેના દ્રવ્યમાન કેન્દ્ર એક જ જગ્યાએ, તો બેના આવર્તકાળ સમાન હશે. પણ ધારો કે આમાંથી છિદ્ર પાડી દેવામાં, કાણુમાંથી પ્રવાહી નીકળતું જાય તો શું થશે? તો કે આ દ્રવ્યમાન કેન્દ્ર, આ જે સેન્ટર ઓફ માસ છે નીચે આવતું જાય. નીચે આવતું જાય તો આની અસરકારક લંબાઈ વધે. અસરકારક લંબાઈમાં જો વધારો થાય તો આવર્તકાળમાં વધારો થાય. અથવા ધારો કદાચ એવો ક્વેશ્ચન આપે, કોઈ એક બાળક હિચકે અને ઊભો થાય તો ઊભો થાય, ધારો કે આ હિચકે આખો એક હિચકો બાંધેલો બાળક બેઠો ઊભો થાય તો દ્રવ્યમાન કેન્દ્ર ઉપર તરફ જશે. લંબાઈમાં ઘટાડો થાય તો અહીંયા તો કે આવર્તકાળમાં ઘટાડો થાય. તો આવા જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન કે ધારો કે ખાલી ગોળો હે, એક રેતીથી ભરેલો હે, એક પ્રવાહીથી ભરેલો, અડધો ભરેલો, તો આની અંદરથી ધારો કે અડધો જ ભરેલો, બધાની દોરીની લંબાઈ સમાન, ગોળાની ત્રિજ્યા સમાન, તો આનો આવર્તકાળ T1 હે, આનો T2 હે અને આનો T3. તો આનો સંબંધ જણાવો. આ સંપૂર્ણ પાણીથી ભરેલો, અર્ધ પાણીથી ભરેલો, આ ખાલી, તો આ બેયના આવર્તકાળ સમાન હશે. શા માટે? બેયના દ્રવ્યમાન કેન્દ્ર એક જ સરખી ઊંચાઈ હશે. પણ આનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે હોય એટલે આની લંબાઈ કેવી હશે? વધુ. લંબાઈ વધુ હોય તો આવર્તકાળ વધુ. એટલે ખાસ જે પણ લંબાઈ નક્કી કરો એ દ્રવ્યમાન કેન્દ્રથી નક્કી કરવાની. અને કોઈ પ્રવાહી ભર્યું ખાલી થતું જાય તો લંબાઈ, એની અસરકારક લંબાઈ વધે તો આવર્તકાળના મૂલ્યમાં વધારો. એટલે બે જ બાબત ઉપર આધાર રાખે, એક લંબાઈ ઉપર, કોઈ પણ રીતે જો લંબાઈ બદલાય તો બદલાય અને જી બદલાય તો બદલાય, બાકી બદલાય નહીં. ધારો કે એમ કે આવર્તકાળ દળ ઉપર આધાર રાખે, તો નાનો ગોળો હોય કે ભારે ગોળો હોય, દળ ઉપરથી, દળથી સ્વતંત્ર. બીજું કંપ વિસ્તારથી સ્વતંત્ર, કંપ વિસ્તાર ઉપર આધાર ન રાખે. પણ ખાસ કન્ડિશન એ કે નાના દોલનો માટે જ આ લાગુ પડે.
પછી જો કંપ વિસ્તાર મોટો કરો, ખૂણો વધે તો પછી એના માટે ખૂણો અલગ અલગ હોય તો આવર્તકાળ અલગ અલગ મળે. એટલે નાના કંપ વિસ્તાર માટે જો કંપ વિસ્તારથી સ્વતંત્ર હોય, ફક્ત બે જ બાબત ઉપર આધાર રાખે, લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ ઉપર જ આધાર રાખે, બાકીની બધી બાબતથી સ્વતંત્ર. પછી ઘણી બધી વખત આના આવર્તકાળના જુદા જુદા બીજા ઘણા બધા કિસ્સાઓ આપવામાં આવે. બીજા જુદા જુદા કિસ્સાઓની અંદર કે ધારો કે આ સાદા લોલકને તમે આ સાદા લોલકને ધારો કે તમે કોઈ પ્રવાહીમાં લઈ જાઓ તો એનો આવર્તકાળ કેટલો હશે? તો ધારો કે તમે આ સાદા લોલકનો ગોળો અને બહારનું માધ્યમ ધારો કે પ્રવાહી. હવે જો આ પ્રવાહીમાં દોલન કરતો હોય તો આના માટે જો આવર્તકાળ કેટલો હશે? તો આના માટે જો બે પ્રકારના બળ લાગે. એક તો વજન બળ લાગતું હોય અને બીજું ઉપર તરફ ઉત્પ્લાવક બળ લાગે. તો આના ઉપર લાગતું અસરકારક બળ કેટલું હશે? F બરાબર, જે અસરકારક બળ F બરાબર કેટલું લાગે? તો કે mg માંથી તો કે ઉત્પ્લાવક બળ બાદ કરો. ઉત્પ્લાવક બળ એટલે કે ગોળાએ વિસ્થાપિત કરેલા પ્રવાહીનું દળ ગુણ્યા g. તો આના માટે જો કે કોઈ પણ ગોળો હોય એ પ્રવાહીમાં હોય તો એના ઉપર અસરકારક બળ બદલાઈ જશે. તો અહીંયા તમે જો રો ઇન્ટુ વી કહી શકો છો. ગોળાનું દળ એટલે શું થશે? જો રો એટલે ગોળાની ઘનતા, જે ગોળો હોય એની ઘનતા, અને સિગ્મા એટલે પ્રવાહીની ઘનતા. અને આ ગોળાની ઘનતા કઈ. તો આના માટે જો આનું દળ એટલે શું થશે? ઘનતા ગુણ્યા કદ. પ્રવાહી વિસ્થાપિત થયેલ પ્રવાહીનું દળ એટલે પ્રવાહીની ઘનતા ગુણ્યા ગોળાનું કદ, કારણ કે આટલા કદનું જ પ્રવાહી વિસ્થાપિત જી. તમે જો રો વી જી કોમન કાઢો તો 1, અહીં સિગ્માના છેદમાં રો વધે. રો નથી તો સિગ્મા છેદમાં મૂકી દો. અને તમે જો એમ અને એમ કહી શકો ગોળાનું દળ ગુણ્યા જી. અહીંયા એમ ઇન્ટુ જી, પણ જી ઇફેક્ટિવ જી અસરકારક જી 1 માઇનસ સિગ્મા અપોન રો. તો આ દૂર થશે, આ દૂર થશે. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ જી ઇફેક્ટિવ જી 1 માઇનસ સિગ્મા અપોન રો થાય. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ આટલો થશે. તો આનો આવર્તકાળનું સૂત્ર T બરાબર 2 પાઈ રૂટ L અપોન જી ઇફેક્ટિવ. તો આવર્તકાળનું સૂત્ર આ થશે રૂટ L છેદમાં G1 માઇનસ સિગ્મા અપોન રો. તો આનો આવર્તકાળ પેલા જે હશે એના કરતા તો કે બદલાઈ જશે. શા માટે બદલાઈ જશે? તો પેલા જે હોય એના કરતા આને તમે આમે લખી શકો છો T બરાબર 2 પાઈ રૂટ L અપોન G મલ્ટીપ્લાય 1 અપોન 1 માઇનસ સિગ્મા અપોન રો. તો પેલા આટલો હોય પછી આટલો થઈ જાય. તો અહીંયા આવર્તકાળ હે આ છેદમાં આવે અને આ એક કરતા હંમેશા નાનું મળશે. તો છેદ એક કરતા નાનો થઈ જાય તો આવર્તકાળ પેલા કરતા આમાં બદલાઈ જશે. એટલે આવર્તકાળના મૂલ્યમાં ફેરફાર થશે. આવર્તકાળ એ બદલાઈ જશે, પેલા જેટલો રહેશે નહીં. તો આ રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરી શકો કે આવર્તકાળમાં કેટલો ફેરફાર થશે એ તમે ગણતરી કરી શકો. કારણ કે જો જીના મૂલ્યમાં ફેરફાર થાય તો આવર્તકાળનું મૂલ્ય બદલે. જી તો કે અસરકારક જી આમાં ઘટી જશે. પેલા જે અસરકારક જી હોય એને બદલે આમાં જી નું મૂલ્ય ઓછું થઈ જાય. જી ઘટે, ગુરુત્વ પ્રવેગ ઘટે એટલે આવર્તકાળના મૂલ્યમાં શું થશે? વધી જશે. એટલે જો હવામાં કોઈ ગોળો લટકતો હોય અને જે આવર્તકાળ હોય એને બદલે પ્રવાહીમાં જો આ ગોળો દોલનો કરતો હોય તો આવર્તકાળના મૂલ્યમાં ઘટાડો થાય. તો આ એક બાબત ખાસ યાદ રાખવાનો. હવે પછી નેક્સ્ટ ધારો કે આના ઉપર સાદા લોલકના ગોળા ઉપર વિદ્યુત ભાર આપેલો હોય અથવા તો બીજું આપણે ચર્ચા કરી કોઈ ટ્રેનની અંદર અથવા તો લિફ્ટની અંદર ગતિ કરતો હોય. પ્રવેગિત લિફ્ટમાં ગતિ કરતો હોય. ધારો કે સાદા લોલકનો ગોળો આ એક લિફ્ટ છે અને લિફ્ટની અંદર જો
અહીંયા લટકાવેલો હોય અને લિફ્ટ v બરાબર અચળ વેગથી ગતિ કરતી, તો આનો અસરકારક ગુરુત્વ પ્રવેગ g જેટલો થશે. તો આવર્તકાળનું સૂત્ર t બરાબર 2 √L / g થાય. પણ જો લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય, એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય, તો અસરકારક ગુરુત્વ પ્રવેગ g પ્લસ a થઈ જાય. આભાસી પ્રવેગ નીચે થઈ જશે તો g પ્લસ a. તો આ સૂત્રમાં જો આપણે t બરાબર 2 √L ના છેદમાં g ઇફેક્ટિવ, તો અહીંયા g પ્લસ a મૂકી દેવું, તો આવર્તકાળમાં ગુરુત્વ પ્રવેગ વધે તો આવર્તકાળના મૂલ્યમાં ઘટાડો થઈ જશે, આવર્તકાળ ઘટી જાય. પછી જો આ એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે, એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે, તો આનો અસરકારક પ્રવેગ કેટલો થશે? g માઇનસ a. અસરકારક પ્રવેગ g માઇનસ a. તો અહીંયા g માઇનસ a લખી શકો આવર્તકાળનું સૂત્ર. અને જો લેફ્ટ ની અંદર મુક્ત પતન કરે, લેફ્ટ મુક્ત પતન કરતી g બરાબર a, તો અસરકારક ગુરુત્વ પ્રવેગ 0 થઈ જાય. આ 0 થઈ જાય, t 0 હોય, આ છેદ 0 એટલે આ t અનંત, t ઇન્ફાઇનાઇટ. એટલે અહીંયા તમે એવું કહી શકો કે આ સાદા લોલકનો ગોળો દોલનો કરશે, દોલન કરતો બંધ થઈ જાય. એટલે જો કોઈ સાદું લોલક है, ટ્રેનમાં મતલબ લિફ્ટમાં લટકાવેલું, લિફ્ટ है એ g જેટલા પ્રવેગથી મુક્ત પતન કરતી હોય તો આવર્તકાળ ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો આ જુદા જુદા કિસ્સા હતા કે આના સાથે પણ બદલાઈ શકે. પછી જો બીજી બાબત છે કે કોઈ ગતિ કરતા વાહનની અંદર પણ અસરકારક ગુરુત્વ પ્રવેગ બદલાય છે. ધારો કે બીજો ગતિ કરતું વાહન હોય, ગતિ કરતા વાહનની અંદર ધારો કોઈ ટ્રક છે અને આ ટ્રક ગતિ કરે, તો આના માટે જો કે ટ્રક ધારો કે ગતિ કરતો હશે, તો આના માટે ટ્રકની અંદર ધારો કે અહીંયા એક એંગલ રાખી અને એક સાદો લોલક લટકાવેલો, તો ધારો કે આ થીટા જેટલા ખૂણે દોલન કરે, તો આના ઉપર બે પ્રવેગ લાગે. એક તો ગુરુત્વ પ્રવેગ g હશે અને એક ધારો કે આ વાહન આ તરફ જતું એ પ્રવેગથી, તો આભાસી પ્રવેગ પાછળ હશે. તેનો અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? તો કે g પ્લસ a. તો આનું મૂલ્ય મેળવો તો g² પ્લસ a² એનું વર્ગમૂળ. આમ તો હજી આવે 2ga cos 90, કારણ કે આ બે વચ્ચેનો ખૂણો 90 છે, તો 2ga cos 90 એટલે 0 થઈ જાય. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ આટલો આવે. તો આ સૂત્રમાં અસરકારક ગુરુત્વ પ્રવેગ મૂકી અને કેલ્ક્યુલેશન કરો. જો એ પ્રવેગથી પાછળ તરફ જતું હોય તો એ આપી શકો. આને બદલે ટ્રકને બદલે ટ્રેનની છત ઉપર જો સાદું લોલકનો ગોળો લટકાવેલો હોય તો આ સૂત્ર આપી શકે. પણ જો કોઈ વાહનને નિયમિત વર્તુળમય ગતિ કરે, તો આના માટે જો એ શું આવશે તો કે કેન્દ્રગામી પ્રવેગ v²/r. તો ઇફેક્ટિવ પ્રવેગ है g² પ્લસ v²/r આવશે. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો આવશે? g² પ્લસ v²/r. એટલે જો કોઈ આ ટ્રક જ વર્તુળમય પથ ઉપર નિયમિત વર્તુળમય ગતિ કરતો, તો નિયમિત વર્તુળમય ગતિ માટે એ તરીકે કેન્દ્રગામી પ્રવેગ લઈને કેલ્ક્યુલેશન કરી શકો. કેન્દ્રગામી પ્રવેગ है v²/r હોય, તો આ સૂત્ર લઈને તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો એમાં આવર્તકાળનું સૂત્ર થઈ જાય t બરાબર 2 √L/g ઇફેક્ટિવ આવી જશે. બાકી કઈ ડિફરન્સ આવશે એટલે જો વર્તુળમય ગતિ હોય તો આ સૂત્ર આપી શકાય. આ ઉપરાંત જો હવે આપણે બીજા એક ખાસ કિસ્સા તરીકે લેવાનું કે એની અંદર જો કે કોઈ સાદા
લોલકના ગોળાને વિદ્યુત ભાર આપવામાં, ધારો કે આ સાદા લોલકનો ગોળો છે, હવે આ સ્થાન પાસે એના પર ધન વિદ્યુત ભાર આપવામાં, તો એક તો વજન બળ આ તરફ લાગતું હશે. એક સૂત્ર આપણે જોઈએ વિદ્યુત બળ માટે, F બરાબર Q into E. વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે તો બળ એ ઉપર તરફ હશે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અથવા MA બરાબર Q into E. તો A બરાબર QE upon M. તો આનો અસરકારક બળ બે બળ લાગે, એક ઉપર તરફ બળ વિદ્યુત બળ અને એક ગુરુત્વાકર્ષણ. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? G ઇફેક્ટિવ G માઇનસ A. એટલે આને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય M into A. તો G QE છેદમાં M. M એટલે ગોળાનું દળ. તો ઇફેક્ટિવ પ્રવેગનું આ સૂત્ર આવી જાય જો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ હોય તો, અને આ ધન વિદ્યુત ભાર હોય. આ ગોળા ઉપર કેવો વિદ્યુત ભાર હોય? ધન. જો નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર હોય, આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર, તો શું થશે? તો કે આ ગોળા ઉપર બળ નીચે તરફ જ લાગશે, એટલે બીજું બળ આ તરફ લાગતું હોય તો G પ્લસ થઈ જશે, બાકી કઈ ડિફરન્સ આવશે નહીં. તો બે બળ નીચે તરફ હોય, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો ઋણ વિદ્યુત ભાર હોય તો અહીં માઇનસ મૂકી દો, બાકી કઈ ડિફરન્સ આવશે નહીં. તો આ રીતે તમે આપી શકો. અને જો ઇન કેસ કે આના ઉપર પ્લસ ચાર્જ છે, આના ઉપર પ્લસ ચાર્જ છે, આ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય તો એક બળ આ તરફ લાગે. જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય તો સમસ્થિતિ, અને એક બળ આ તરફ લાગે તો અસરકારક ગુરુત્વ પ્રવેગ A પ્લસ G થઈ જાય. અને આનું તમે મૂલ્ય લ્યો તો A² પ્લસ G². અને એની કિંમત તમે જો આ સૂત્ર દ્વારા મળી શકે QE upon M. તો અહીંયા QE upon M નો હોલ સ્ક્વેર ગુણ્યા G². તો અસરકારક ગુરુત્વ પ્રવેગ આટલો થઈ જાય. એટલે જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય તો કે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિ દિશામાં હોય, ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ, તો પરિણામી બળ અથવા પરિણામી પ્રવેગ A પ્લસ G જેટલો. આનો A અને આનો G. તો ઇફેક્ટિવ પ્રવેગનું મૂલ્ય આનો વર્ગમૂળ આવશે, વર્ગમૂળ નીકળી જશે. G ઇફેક્ટિવ એટલે A² પ્લસ G² પ્લસ 2AG cos 90. cos 90 એટલે 0 થઈ જાય, એટલે સ્ટેપ લખ્યું નથી. તો આ એક સમીકરણ આપી શકો અને એ કિંમત મૂકી દો તો આવા જુદા જુદા ક્વેશ્ચન મળી શકે. આ ઉપરાંત જો આ તો વિદ્યુત ક્ષેત્રની અસર. ઘણી વખત જો સાદા લોલકના જે ગોળો, એ ગોળો દોરીને બદલે જો કોઈ ધાતુનો તાર હોય તો આના ઉપર તાપમાનની પણ અસર થાય. આપણે અગાઉ જોઈ ગયા કે તાપમાન વધારા સાથે આની લંબાઈ વધે. અને કેટલી લંબાઈમાં વધારો થાય? આલ્ફા એલ ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટા હે તાપમાન નો ફેરફાર. તો આના માટે તમે આ સૂત્ર આપી શકો. આના ઉપરથી તમે L બરાબર L0 1 પ્લસ આલ્ફા થીટા આ સમીકરણ મેળવી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને લંબાઈ, અસરકારક લંબાઈ, અથવા આના ઉપરથી જો કે તાપમાનનો ફેરફાર ઉપરથી લંબાઈનો ફેરફાર અહીં લખી શકાય. અને L ની જગ્યાએ જો L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા પણ લખી શકાય. તો લંબાઈનો ફેરફાર આ સૂત્ર દ્વારા નક્કી કરી શકો અને કેલ્ક્યુલેશન કરી શકાય. કે ધારો કે તમે અહીં કિંમત મૂકી દો L ની કિંમત, તો અહીંયા L0 થશે. અથવા પેલા ધારો કે આવર્તકાળ T is proportional to L હોય તો T0 is proportional to L0. તો T upon T0 નો ગુણોત્તર શું આવશે? L upon L0. તો અહીં કિંમત મૂકો L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા છેદમાં L0 T upon T0. તો આ દૂર થશે. હવે જો T upon T0 આને તમે આમ લખી શકો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા થીટા એની 1/2 ઘાત. અને જો આનું વિસ્તરણ કરો, આ તાપમાનનો ફેરફાર અતિ નાનો હોય તો 1 પ્લસ 1/2 આલ્ફા ડેલ્ટા થીટા કહી શકે. તો T upon T0 ની કિંમત આવી પણ લખી શકાય. અને આને તમે સામે ગુણી દો તો T0 1 પ્લસ 1/2 આલ્ફા ડેલ્ટા થીટા થાય. તો આના ઉપરથી તમે જો એક સમીકરણ આવું મળી શકે
કે ડેલ્ટા ટી અપોન T0 બરાબર 1/2 આલ્ફા ડેલ્ટા થીટા. તો અહીંયા જો ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર નથી, ડેલ્ટા ટી એટલે આવર્તકાળનો ફેરફાર. તો આવર્તકાળનો આટલો ફેરફાર થાય. જો તાપમાનમાં ડેલ્ટા થીટા જેટલો ફેરફાર થાય તો આવર્તકાળમાં આટલો ફેરફાર થાય. આલ્ફા હે એ પ્રસરણાંક હે, રેખીય પ્રસરણાંક હે. ખાસ ડેલ્ટા તાપમાનના ફેરફાર સાથે પણ આવર્તકાળ બદલી શકે. તાપમાન વધે તો આની લંબાઈ વધે, લંબાઈ વધે તો આવર્તકાળ વધે. તાપમાન ઘટે તો આવર્તકાળ લંબાઈ ઘટે, આવર્તકાળ ઘટશે. એટલે જો કોઈ તમે લોલક ઘડિયાળ તારનો ઉપયોગ કરીને બનાવેલી હોય તો તારનો ઉપયોગ કરીને બનાવેલી હોય તો ધાતુના તારની લંબાઈ બદલા રાખે. તો આના માટે જો કે એનો આવર્તકાળ પણ બદલાય રાખે. એટલે ખાસ આપણે એક ધ્યાન રાખવાનું, આવર્તકાળમાં થતો ફેરફાર ડેલ્ટા ટી અપોન T0 1/2 આલ્ફા ડેલ્ટા થીટા આપી શકો. તો આમ જુદા જુદા આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા કે સાદા લોલક માટે લંબાઈના ફેરફાર સાથે આ બધું ચેન્જ થઈ શકે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાની. એટલે અહીં સુધી આપણે ટોપિક રાખશે. નેક્સ્ટ ટાઈમ સ્પ્રિંગના દોલનો, સ્પ્રિંગના સંયોજન એના વિશે અભ્યાસ કરશે.